દ્વારકા જિલ્લામાં બાઇક ચાલકનું જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો। દ્વારકા ઓખા હાઈવે પર જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટબાજી કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ। પૂર ઝડપે બાઇક ચલાવતા શખ્સે ફિલ્મી સ્ટન્ટ કર્યા। અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં નબીરાએ બેફામ બાઇક હંકારી। જાહેર રસ્તા પર બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો। તો સુરતમાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો। દીકરાના જન્મદિવસ માટે રોડ બાનમાં લીધો। રોડ પર વાહન ચાલકોએ હોર્ન માર્યા તો ઉજવણીમાં મશગુલ લોકોએ દાદાગીરી કરી। દીપક ઇજારાદારની ખુલ્લેઆમ દાદાગીરી વિડીયોમાં કેદ થઈ। દાદાગીરીનો વિડીયો વાયરલ થતા દીકરાના જન્મદિવસે જાહેરમાં તાઇફા કર્યા હોવાનું જોવા મળ્યું। કચ્છમાં 4 વાહનો વચ્ચે અકસ્માતમાં આગ લાગતા 2 લોકોના મોત। કચ્છના ભચાઉ હાઈવે પર રાત્રે ગંભીર અકસ્માત થયો, જેમાં 4 વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જે બાદ કારમાં ભીષણ આગ લાગી હતી। આ બનાવમાં બાળક સહિત 2ના મોત થયા હતા। મોડી રાત્રે ભચાઉ નજીક કેસરીગઢ રિસોર્ટ પાસે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર આગની ઝપેટમાં આવી જતા પરિવારને બચાવવા માટે કામગીરી કરવામાં આવી હતી। કારમાં સવાર અન્ય લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જ્યારે બાળક સહિત 2 લોકોના મોત થયા હતા। અન્ય ઘાયલોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તથા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લીધી। પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ અકસ્માતને પગલે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। સુરતના જંખવાવ માંડવી સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના બની। જંખવાવ માંડવી રોડ પર આવેલ દેવગઢ નજીક રાત્રિના સમયે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર આવેલ ઘરમાં ઘૂસી ગઈ। દેવગઢ પાસે વળાંકમાં સ્પીડ બ્રેક નહીં હોવાના કારણે અકસ્માત થયો। ઘરના આંગણામાં લોખંડનો ગેટ તોડી ટ્રક ઘરમાં ઘૂસી ગઈ। સદનસીબે પારસી બાવાજીના ઘરના લોકોનો આબાદ બચાવ થયો છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વડીલો પાર્જિત ઘર માટે એક પુત્રએ એવું કારસ્તાન કર્યું કે તેને જેલની હવા ખાવી પડી। સંબંધોને હચમચાવી નાખતો એક બનાવ સુરતમાં બન્યો છે। વડીલો પાર્જિત ઘર માટે સગા પુત્રએ જ પિતાના ઘરને આગ ચાંપી દીધી। શહેરના નાનપુરા વિસ્તારમાં આ બનાવ બન્યો છે, જેમાં પિતાએ ભાડે આપેલું ઘર પોતાને આપવાની માંગ કરતો હતો અને માંગ ન સંતોષાતા પિતાએ ભાડે આપેલું ઘર પોતાને કરવા પુત્રએ ઘરમાં આગ ચાંપી દીધી। આ માટે પુત્ર સની પટેલ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને આવ્યો હતો અને ભાડા પર આપેલા ઘરની બારીમાં થઈ પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી। આ તરફ અંધારામાં કોઈને ખ્યાલ આવે એ પહેલા તેઓ તેની પત્ની અને દીકરીને લઈને ત્યાંથી નાસી છૂટ્યો। ભાડે આપેલા આ ઘરમાં આગ લાગતા ઘરને 12 લાખ અને મકાનના સ્ટ્રક્ચરને 6 લાખ આમ કુલ 18 લાખ રૂપિયાનું નુકસાનનો આક્ષેપ થયો છે। વડીલો પાર્જિત ઘરને નુકસાન પહોંચાડનાર આરોપી સની પટેલની પોલીસે ધરપકડ કરી છે।